जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। हालो तो वागी गया है 9:30 અને ઘણા ટાઈમ પછી જઈ રહ્યા છીએ વાડીએ જઈ છે ભાઈ હેઠા હરગાવા। હજી કેટલાક બાકી છે હેઠા હરગાવાના, એટલે જ વરસાદ ન થાવ। હેઠા તો કપાઈ ગયા હતા। જય શ્રી કૃષ્ણ, હા જય માતાજી। પણ એમાં એવું છે ઓલી કુણી બોયડી હતી ને તે કાઢી ગઈ ઘૂમરો મારવા। એ ઘૂમરો મારવા ગઈ ને બધી કાપી આવીને આજે ઉપર જરી હરગાવ નાખી તો પછી ઉડે નહીં, નકર કાંટા બધાયમાં થઈ પડે। ભગવાન હેઠા કાપવાના હજી ખૂટ્યું ના, હેઠા તા કાપી નાખ્યા છે આપણે। પણ તો આમ કે ટાપોટાયો કરવું પડે અને કઈ વાડીમાં જવું જરૂરી છે। હેઠા કાપ્યા જઈદીપ એટલે એને દેવા હેરખા ઉકલે બહુ આમ ચોખાઈથી ના નામે કાપ્યા હતા, પણ બોયડી તો પાછી કોરાઈ જાય ને। બોયડી મોર આવ્યા જો, એ બોર યારિયા જો અટાણે મિત્રો બોર આવ્યા। બોલો ક્યારે બહુ આવ્યા નહીં અને અટાણે આવ્યા ને આપણો ગરેડો જો હમણાં એને વાવણી થાય ને પછી ગરેડાના જ નીકળ્યા વિડીયો આવે। હા અહીંની બધી છે ને સુકાઈ ગઈ। અહીંયા કપાસનું છોટું છે ને એમાં કપાસ જોઈ લ્યું જોતા પાઈ કેરીયું કેદુની થઈ ગઈ। હા હજી વાવણી થઈ નથી ને કપાસ માંડ્યો આવો। હા એ જોતા કેવું હોય હજી ફૂલે ઉગડે છે, કોક ઝીણી ઝીણી કેરીયું છે અને પાકી પડ્યો જારી કેરી। હા આવો બોર ને કપાસ ને બધું બારમાસી થઈ ગયું જો। કેરીયું કેવી ઉના જેવી ના થાય પણ આ મમ્મીને હુજે બધે, આપણે તો કઈ હુજે એવા થાય પણ મને નહીં હુજે કોઈ દી। અને જો કરસા આવે દેખાણા ધોવાઈ ગયા ને થોડાક રેડા આવ્યા હતા ત્યાં દેખાણા જો જરાક તડકો નીકળે ને તો આગળ પાછા વાદળા આવી જાય હાડા ઉઘાડ જેવું માંડ્યું થા કામ ચારા એટલી વાર મહિના સુકાઈ ગયા આગળ સળગાવી દે। હા ધોકળ જો કોરાવા જ્યાં બધા હેઠા મસ્ત ચોખ્ખા કર્યા હતા પણ પાસે આ હે ને આ તો બહુ કોરાઈ જાય ઝાડવું તો। અને અહીંયા આપણે વાવી છે પોપાયું તો એક અહીંયા છે, આપણે આવ્યા જ નથી તી પછી જસ્મીનને જયદીપ આવતા હોય આમાં પાણી પાવા। એક અહીંયા છે પછી એક અહીંયા બે છે અહીંયા અસલ થઈ ગયું એ એક આતરા બે દી આવે ને ત્યાંમાં પાણી પાઈ જાય। જો 3 એવડી થઈ ગઈ ને બાકી એક બરી ગઈ હતી અને આ અસલ ઉજરી ગઈ જો। પણ અહીંયા પાછો બ્યારો એટલો ઉગી પડ્યો ભેગો જોઉં તો આવ। અને મમ્મી જો કરસાવીને હાલો તો જો મમ્મી અહીંયા બોયડી હરગાવી નાખી અને જો થોડા થોડા રેડા આવ્યા ને એમાં જોઈ લ્યો આ કેવું કોરાણું ખડ। આ ધોકડ બહુ નડે જા, એટલે સુધી તો બહુ થાય ધોકડ। નેદવામાં એક હેઠે આવીને જ ખોટી થાય। આ એક સિલો છે ને એમાં બહુ ધોકડ થાય જો છેટવા સુધી। બાકી વાવણીની વાટ જોઈશે જો અહીંયા ચારા હરગાવે કાંટા, એટલે પાછું ખડ વાટી જવું હોય ને તે કાંટા આડા ના આવે। હાલો તો વાગવા આવ્યા છે સાંજના 9:30 અને આજે આપણે વ્યારૂમ બનાવ્યા છે પૌવા બટેકા। જસ્મીનભાઈ ભાઈવા તને અમારું ફેવરેટ કા આજ બપોરની આપણે બેન ફેવરેટ હતું ને દાળ ભાત। તો જો આપણે બટેકા પૌવા બનાવીને એમાં ઉપરથી ડુંગળી નાખી છે ઝીણી ઝીણી સુધારીને અને સેવ નાખી છે, બધાનું ભાણું નખાઈ ગયું ભેળ। હાલો તો વાગી ગયા છે સાંજના 10:30 અને આપણે વરસાદ ચાલુ થયો 10 મિનિટ થઈ જો લાઇટ કપાઈ ગઈ। લાઇટ આવજાવ થાય છે અને વીજળી એ થાય છે અને વરસાદ ચાલુ થયો છે। આપણે 10-15 મિનિટ થયો છે હજી જો ને એવા હાલતા થઈ ગયા ને ફરિયામાં છે ને પાણી હાલતા થઈ ગયા એવું આવ્યો। આવી રીતના જો ટકી રહે ને તો સવારે આપણે વાવણા થઈ જશે, પણ આનું કંઈ નક્કી નહીં આવે, સવારે જોઈ તે ખબર પડે। અને લાઇટ કપાઈ ગઈ છે હે હા મમ્મી જોવાથી બત્તી કરે છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં। તો વાગી ગયા છે સવારના 6:30 અને રાતે આપણે વરસાદ આવ્યો હતો પણ અવાર છે ને કેવો આમ ખબર નથી પડતી, આ વાવણી કરવામાં બીક લાગે ને એવો વરસાદ આવે છે, કારણ કે આમ થોડોક વધારે નથી આવતો અને થોડા ખાટું થઈને ઓછો રહી જાય છે। અને આજ તો આવ્યો તો ઠાવકો નટાણે હજી છાંટા ચાલુ છે, જો થઈ જશે ને આમને
તો વાવણી થાય, નકર આમાં કંઈ નક્કી નથી. કોઈક જોવા જાય તો ખબર પડે, અને બાકી થોડોક ઓછો રહી જાય છે. હે હા, કપાસવાળાને કદાચ વાવણી થાય, હજી જમીનમાં જઈને જોવે ત્યાં ખબર પડે. જસ્મીન એમ કહે છે કે કપાસવાળા જીગર કરે તો થાય, બાકી માંડવીમાં તો ના મેળાવે. હા, બાકી જો ઠાવકો વરસાદ પડ્યો હતો, અને જે અટાણમાં આદરે છે ને કોક છાંટાઈ પડે છે. હા, આજ વરસાદ હાઈ જાય એવો એટલો આવી જાય ને તો વાવણી થઈ જાય. બાકી આમ ઓશિતાનો ચાલુ થઈ ગયો, વીજળી તો થતી હતી કયું નહીં, પણ એવો આમ ચાલુ થઈ ગયો ને અચાનકથી, આમ જ્યાં હતા ત્યાં રહી ગયા. હા, શેરું અહીંથી વાં લીધો ને ત્યાંથી તબેલામાં હજી એને બાંધી લીધો ને ત્યાં વરસાદ આવ્યો. અને હાઈ જે આપણે જ્યાં 2 ભેહું તોડાવી હતી, કાલે ક્યાં ગઈ? હા, આનો બંસીનો અછોડો બદલાવવો પડ્યો ને કે જો એ છે ને તોડાવી જાત, ને કરી થોડીક વાર પછી તોડાવત. હા, વરસાદ આવે ને ભેહું ને હાવ મજા આવે. જો ભરાણ્યું ગારાવાળ્યું, હું કહું ભેહું નાઈ લે તો આ ગારાવાળ્યું ભરાણ્યું. હા, પણ તો એમ તો વડા સાટા હતા જસ્મીન, હાવ કંઈ ઝીણા નહોતા. અને જો એ ઢગલા કરી દઈએ ને આપણે નાખી દઈએ. વાહિંદા જ અડધા તો હોય ગયા મારે, અડધા જ છે. એવું આમ ઘડીક વારમાં તો જા આ બધા પાણી ભરાઈ ગયા હતા. અને પ્રથમ જો આ તોડાવી એનો કિલો ઓલો છે, આ તોડાવી ને હજી એને બાંધતા હતા ને તો આ તોડાવી ગઈ ને આની તો એવી પટ્ટી કાઢીને ડાયરેક્ટ ઓલ તબેલામાં. એ પાયલ અછોડા તોડાવ્યા હતા કે જસ્મીન? આવાના ઓલા થઈ ગયા હોય ને ભીના એટલે તરત તૂટી જાય, જૂના હોય. અને જો અટાણમાં છાંટા ચાલુ થયા છે ને પહેલાં આપણે વાહિંદા કરી નાખી નકર પાછું. અને ઝાડવામાં ઠાવકો ગણ થઈ જાય, નકર જો આ બધા લીમડાને હુકાવા માંડ્યા હતા, ઓલા મીઠા લીમડાની, પણ એમાં નામે ગણ થઈ ગયો. તો વાગી ગયા છે 12:30 અને બપોરા કરવા બેસી ગયા. જો ભાણામાં નખાઈ ગયું એવું બધા આવે ખાવાને. એ છે કોરામોરા ભીંડા બટેકાનું શાક અને રોટલી ને રોટલા, એવું બધું છે જમવાનું. તો હું બધાને મોર બેસી ગયું, મારે મંગળવારે એમથી મને ભૂખ લાગી. આપણે લેવા ગયા હતા બરફ. હવે ચોમાસું આવી ગયું માં, ચોમાસું વગર ચોમાસું ટાઢી સાહેબ ગયો ને. હાલો તો જમી લઈ. હાલો તો વાગી ગયા છે રોંઢાના 4. અને જો સવારમાં કેવો આદર હતો, આદર તો હજી છે આમ ડમડોર જેવું, પણ પવન નીકળી ગયો. કામ વીજળી બહુ છે. હાલો તો હવે વ્લોગનો એન્ડ કરી દે ને, બીજું તો વાવણી થતી થાય, પણ અમારા ઝાડમાં ધરું મારી ગયા. જો આયાનો સીતાફળિયું ની. હા, એ એક નામી ફાયદો થઈ ગયો. તો હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દે એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.